સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોક ખાતે સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં ચાલી રહેલા સેવા કાર્ય પ્રવૃત્તિ સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના નામ પ્રચલિત છે, જ્યારે સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોક ખાતે આવેલા મહારાજા ફાર્મ ખાતે સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં 9મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 13 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વરઘોડા વગરની જાન સાથે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ વરઘોડા પ્રથાની શહેરમાં રસ્તા ટ્રાફિક થઈ રહી છે। સમૂહ લગ્નમાં સમાજના નામકીન વ્યક્તિઓ તેમજ સમાજના આગેવાનો તેમજ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમૂહ લગ્નના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણી બધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનું ગૌરવ વધાર્યું હતું। કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત। મારું નામ મુકેશભાઈ દેસાઈ, વરણીરાજ જ્વેલર્સ સંબંધ સેતુ સંસ્થાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ઘનશ્યામભાઈ રાખોલિયા, ઉપપ્રમુખ શ્રી, અમે મળીને આજે છેલ્લા 8 વર્ષ થયા આ સમૂહ લગ્ન તો બધા કરે જ છે, પણ સમૂહ સગાઈનો પ્રોગ્રામ પટેલ સમાજમાં આજે બહુ જ દૂષણ જેવી વાત હતી, તો અમે સમૂહ સગાઈનો પ્રોગ્રામ કરેલો છે અને એમની સાથે અમે જોડેલા છે સમૂહ લગ્ન પણ, અને લગ્ન પણ એવા કરીએ છીએ અમે કે જે સમાજની અંદર જે ખોટા ખર્ચા છે, જે દૂષણ છે અને જે સમાજ માટે જે આજે બહુ તકલીફવાળી વસ્તુ છે, એટલે અમે આ જે લગ્નનું આયોજન કર્યું છે 13 સમૂહ લગ્નનો પ્રોગ્રામ કરેલો છે અને એમાં અમારે ત્યાં બેન ભાઈની સગાઈ અમારી ત્યાંથી જ થયેલી છે અને આ પ્રોગ્રામ અમે છેલ્લા 8 વર્ષથી આ પ્રોગ્રામ કરી છે અને 9મો સમૂહ લગ્ન છે અમારો। આ બીજી કઈ સંસ્થાઓને તમે આમાં પકડી? સંસ્થા તો અત્યારે અમારી આ એક જ છે, સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ, પણ એને અમે જેને કહીએ કે આપણે સપોર્ટ સંબંધ સેતુ સંસ્થાને વરણીરાજ ગ્રુપ અને પેરેડાઇઝ ફાઇનાન્સ બંને મળી અને આ સંસ્થાને અમે અત્યારે ફૂલ સપોર્ટ કરીએ છીએ। હાલ કેટલા સભ્યોની મહેનત છે? આની અંદર અમારા ઓછામાં ઓછા 20 સભ્યોની મહેનત છે, 20 થી 25 સભ્યોની મહેનત છે। એમાં પેરેડાઇઝ ફાઇનાન્સ, ઘનશ્યામભાઈ રાખોલિયા, મુકેશભાઈ વરણીરાજ જ્વેલર્સ, આ બધા મળીને અમે મહેનત કરીએ છીએ।